ખેડા જિલ્લા ભાજપ સંગઠન અને સરકાર વચ્ચે સંકલનના અભાવે બાવસ ગામના લોકોને ફાગવેલના વડા મથકના મામલે સંઘર્ષમાં ઉતરવું પડ્યું છે। જે મામલે ખેડા ભાજપ પ્રમુખને રજૂઆત કરવા આગેવાનો નડિયાદ ઉમટ્યા હતા। ખેડા જિલ્લાના 11મા તાલુકા તરીકે ફાગવેલને સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો અને કમઠાણ શરૂ થયું છે। એક તરફ ફાગવેલના લોકો ઇન્દોર હાઈવે જામ કરી સરકારને તાલુકા મથક ફાગવેલ માટે ભારે દબાણ કરવામાં આવ્યું અને ખેડાના સાંસદ સાથે ધારાસભ્યો અને જિલ્લા સંગઠનના પ્રમુખ પણ ફાગવેલમાં જઈને ફાગવેલ વાસીઓને વડુ મથક ફાગવેલ મળશે તેવી હૈયાધારણા આપી હતી, જેથી કાપડી વાવની તરફેણ કરતા 22 ગામોમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે। સરકારશ્રીએ આમ જનતાને સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી કપડવંજ ને કઠલાલ તાલુકામાંથી અલગ પાડીને એક નવો તાલુકો ફાગવેલ તાલુકો જાહેર કર્યો અને આ જાહેર થવાથી અને જેનું વડુ મથક કાપડી વાવ જાહેર કરવાથી કપડવંજના વિસ્તારના તમામ મતદારો આગેવાનો ભાઈઓ ખૂબ હર્ષ ઉલ્લાસથી એને વધાવી લીધું। પરંતુ જ્યારે તારીખ 1-10-2025 રોજ માન્ય સાંસદશ્રીઓ, માન્ય ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લા પ્રમુખ કે ફાગવેલ મુકામે જઈને જાહેરાત કરી કે ફાગવેલ તાલુકાનું વડુ મથક ફાગવેલ જ રાખવાનું છે, જેથી આ વિસ્તારના એટલે કે કપડવંજ વિસ્તારના તમામ આગેવાનો, સરપંચો અને પ્રજાજનો ખૂબ નિરાશા અનુભવે છે। જેથી સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે આ બાબતે પુનઃ વિચાર કરો। ફાગવેલ એ કઠલાલ તાલુકાનું છેલ્લું ગામ છે। ફાગવેલ થી 75 વિસ્તાર એમનો સીમ વિસ્તાર એ ઠાસરા તાલુકામાં આવેલો છે। તેની બાજુનું કોઈ પણ પૂર્વ કે પશ્ચિમ વિસ્તારમાંથી કોઈ પંચાયત ફાગવેલમાં જોડાતી નથી। જ્યારે ફાગવેલ તાલુકો જાહેર કર્યો ત્યારે ઓન પેપરમાં પણ કાપડી ચિકલોડ વડુ મથક આપવાનું જાહેર થયેલું હતું અને આ કયા કારણોસર બદલી નાખ્યું અને કેમને આંદોલન કરી જેમના આગેવાન પડતા નેતાઓને જો હાજર રાખી ફાગવેલનું વડુ મથક રાખવા માટે ઇન્દોર રસ્તો ચક્કાજામ કરી અને એમને આ રાતોરાત નિર્ણય લીધો। અમને વિશ્વાસમાં લઈ 28 પંચાયત વિશ્વાસમાં લઈ પહેલા શરૂઆત કરેલી કે કાપડી વાવ ચિકલોડ વડુ મથકો આપવામાં આવશે, તેનો રાતોરાત કંઈક અમલ સરકારશ્રીએ નેતાઓને મેળવી ફેરફાર કરેલો છે।